નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાત પોલીસ ભરતી કુલ જગ્યા 14,000 અને ટેકનિકલ 500 પ્લસ. ગ્રાઉન્ડ ક્યારે અને શું સિલેબસ રહેશે તેની માહિતી આ વિડીયોની અંદર જાણીએ. તેમ છતાં પણ આપણે જાણીએ છીએ કે 12,000 2025ની ભરતી પણ હજી તેનું રિઝલ્ટ જાહેર થયું નથી. તેમ છતાં આપણે જાણીએ છીએ 472 જે પીએસઆઈની જગ્યા છે તેને પણ હજી મેન્સનું રિઝલ્ટ જાહેર નથી થયું. તેમ છતાં ગૃહમંત્રી એવું કહે છે કે 14,000 જગ્યા પોલીસ અને ટેકનિકલની 500 જગ્યા પ્લસ રહેશે. શું આ વાતમાં તમે સહમત છો? તો કોમેન્ટ દ્વારા જણાવજો કે આ વાત સહમત છે કે નહીં. હવે એમ કહી રહ્યા છે કે નવેમ્બરના અંત સુધીમાં આ પ્રક્રિયા શરૂ થઈ જશે, પણ મને લાગતું નથી કે આ પ્રક્રિયા શરૂ થઈ હજી, કારણ કે 12,000 જે ઉમેદવાર છે તેમનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી. તેમ છતાં એ લોકો કહી રહ્યા છે કે કુલ જગ્યા 14,000 અને ટેકનિકલની 500 જગ્યા આવશે. શું તમને ગુજરાત પોલીસ ભરતી અને સરકાર ઉપર ભરોસો છે કે આ ભરતી પડશે? તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો. ગુજરાત પોલીસ આશરે 14,000થી વધુ જગ્યા એલઆરડી, કોન્સ્ટેબલ, પીએસઆઈ સહિત માટે નવી ભરતી જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે. સત્તાવાર જાહેરાત ચોક્કસ તારીખ હજી જાહેર થઈ નથી, પરંતુ વિવિધ સ્ત્રોતોનો અગાઉ ગુજરાત સરકાર હાઈકોર્ટ રજૂ કરેલા સોગંદનામા મુજબ સમયરેખા નીચે મુજબ છે. નવી ભરતી આક્ષેપણ અને જાહેરાતની તારીખ. નોટિફિકેશન જાહેરાતના સંભવિત સમય ડિસેમ્બર 2025, જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે તેવી સૌથી વધુ સંભાવના છે. કેટલાક અગાઉ અહેવાલ અને સપ્ટેમ્બર અને ઓગસ્ટની અંદર થવાનું હતું, પણ તે હજી સુધી થયું નથી. અને હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે નવેમ્બરના અંતિમ વીકની અંદર પણ તેની જાહેરાત થઈ શકે છે તેવું કહેવામાં આવેલું છે. અગાઉના અહેવાલ ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 દરમિયાન જાહેરાત થવાની વાત હતી, પરંતુ હવે વિલંબ થવાનું જણાવ્યું છે અને તેમને કહ્યું છે કે નવેમ્બરમાં ભરતી થશે તેવી માહિતી 2025ના આપવામાં આવેલી છે. કુલ જગ્યા આશરે 14,000થી 14,500 ખાલી જગ્યા છે ભરવામાં આવશે, જેમાં મુખ્યત્વે લોકરક્ષક, કોન્સ્ટેબલ અને શસ્ત્ર બિન હથિયારી કોન્સ્ટેબલ, પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાનો સમાવેશ થઈ શકે છે. ત્યારે કઈ રીતે કરવી તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીએ. આગળ તૈયારી કરતા હશે તે વ્યક્તિઓ જાણતા હશે, તે ઉમેદવાર જાણતા હશે, અને જે ન્યૂ યુઝર છે તે હવે જોએ ત્યારે અને પ્રક્રિયા અને અપેક્ષિત નવી ભરતી તૈયારી કરતા ઉમેદવારની નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જે કરીને ખાસ કરીને તેમને પહેલા આઇટમમાં જ તેમનું ડ્રીમ સપનું છે તે સાકાર થાય. અરજી પ્રક્રિયા. સત્તાવાર જાહેરાત બહાર પડ્યા પછી ઓજસ એટલે કે ઓજસ ગુજરાત અને ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટ ઉપર તેનો ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે શારીરિક કસોટી, પીએટી અને પીએસટી જે શારીરિક કસોટી છે જેની અંદર તમારે પાસ થવાનું રહેશે, ઉત્તીર્ણ થવાનું રહેશે. તેની અંદર 5 કિલોમીટર દોડ, ચેસ્ટ અને હાઇટ 165 જે સંપૂર્ણ અને કમ્પલસરી રહેશે, તે ખાસ નમ્ર નિવેદન. શારીરિક કસોટી, પીએટી અને પીએસટી જાહેરાત પછી તરત જ જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં શારીરિક કસોટીનું આયોજન થઈ શકે તેવી જણાવવામાં આવી રહ્યું છે, પણ હાલ એવું કોઈ તબક્કાસર લાગી રહ્યું નથી, કારણ કે ઉમેદવાર ફોર્મ ભરે તેનો જ 1 મહિનો લેટ થઈ જાય અને પછી ફેબ્રુઆરી આની અંદર દોડ આવે તો 1 મહિનાની અંદર દોડ પૂર્ણ કરવી તેવી શક્યતા ન રહે, કારણ કે 13થી 14 લાખ ઉમેદવાર તેની અંદર ફોર્મ ભરતા હોય છે. સલાહ. સત્તાવાર જાહેરાત માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ નિયમિતપણે જોતી રહેવી જોઈએ. અમુક ઈમેલ, અમુક ટ્વિટર દ્વારા પણ જણાવવામાં આવે છે તે ખાસ તમે તેમને જોતા રહો. તેમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નવી વેબસાઇટ પર ભરતી સંબંધિત વધુ માહિતી જોઈ શકો છો. આ વિડીયો ગુજરાત પોલીસ ભરતી સંબંધિત માહિતી અપડેટ આપવા માટે જ બનાવવામાં આવે છે. ખાસ કરીને એ નિવેદન છે કે નવી ભરતી પડે તે પહેલાં તમે તમારો સિલેબસ પણ પૂર્ણ કરો તેવી આગ્રહ છે. પોલીસ આશરે 14,000થી વધુ જગ્યાઓ માટે ભરતી ટૂંક સમયમાં આપવાની સંભાવના છે. મેં આગળ વિડીયોની અંદર પણ કહ્યું, ગુજરાત સરકાર આ મંજૂરી આપી દીધી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગેની જાહેરાત કરેલી છે. જો કે અધિકૃત જાહેરાતની તારીખ અને તમે વિડીયો પણ એનો જોયો હશે, હજી સુધી જાહેર કરવામાં આવી નથી. અગાઉ અહેવાલ મુજબ ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થઈ શકે તેવી છે. સિલેબસ. અભ્યાસક્રમ. ખાસ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા લોકો અને પીએસઆઈની તૈયારી કરતા લોકો માટે ખાસ નિવેદન. પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક, પીએસઆઈની ભરતી માટે સામાન્ય રીતે મુજબ સિલેબસ હોય તો લેખિત પરીક્ષામાં 2 ભાગ હોય, પાર્ટ એ અને પાર્ટ બી. એમાં ભાગ એ અને ભાગ બી. નોંધ. સત્તાવાર જાહેરાતમાં નવો સિલેબસ અને માર્કિંગ સિસ્ટમ અલગ હોઈ શકે છે. તે જ્યારે ભરતી પ્રક્રિયા શરૂ થશે તે પહેલા સિલેબસ બહાર પાડે છે અને બાદમાં તે કહેવામાં આવશે, પણ માંગ્યા મુજબ બદલેલા સિલેબસ મુજબ ભાગ એની અંદર અંદાજિત 80 ગુણ અને તાર્કિક શક્તિ અને ડેટા ઇન્ટરપ્રેશન લાવવાનું, રીઝનિંગ અને ડેટા તેમાં 30 ગુણ મિનિમમ, તાર્કિક લોજિકલ રીઝનિંગ ડેટા અને એની અંદર અલગ અલગ કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન, દિશાંતર વગેરે ચેપ્ટર રીઝનિંગની અંદર આવે છે.
તેનું માર્ગદર્શન અને પાર્ટ એની અંદર તમારે 32 માર્ક કમ્પલસરી લાવવાના રહેશે, તો જ તમે પાસિંગ આઉટમાં લેઆઉટ ગણાશે. અને 30 ગુણની અંદર તમારે અંકગણિત અને બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિય એટલે સંખ્યાત્મક જે મેથેમેટિક વિભાગ છે ગણિતનો તે પણ કરવાનો રહેશે. અંકગણિત, બીજગણિત, ભૌમિતિક, ટકાવારી, નફો નુકસાન, સાદુવાદ, ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરે જે ન્યૂ યુઝર છે તે ખાસ નોંધ, નિવેદન કે મેથ અને રીઝનિંગ ખાસ કરે ટૂંકી માહિતી મુજબ ગુજરાતી ભાષામાં સમજણ શક્તિ એટલે કોમ્પ્રિહેન્શન અને ગુજરાતી લેંગ્વેજ અંદાજિત 20 ગુણનું હોય છે. તે કુલ 30 માર્કનું મેથ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી ગ્રામર. મતલબ કે ગ્રામર પણ પૂછી શકે. આ વખતે તમે પેપર જોયું હોય તો તેની અંદર ઘણી ખરી વાક્યતા અને ઘણી ખરી સંધિ, વ્યાકરણ પણ તેની અંદર પૂછવામાં આવેલું છે. તે ખાસ નમ્ર નિવેદન અને ભાષા સુધી પણ ખાસ પૂછવામાં આવેલી છે. વ્યાકરણ, રૂઢિપ્રયોગ અને કહેવતો, લેખન અને વાંચન સમજણ તેવું કોઈ ગુજરાતીની અંદર ખાસ નોટિફિકેશનની અંદર આવે ત્યારે પણ કહેવામાં આવે છે કે ગુજરાતી કોમ્પ્રિહેન્શન, પણ તેમ છતાં પણ તેની અંદર પૂછવામાં આવે છે ગુજરાતી વ્યાકરણ, તો તમારે ખાસ નિવેદન તે કરી લેવું. અને ગુજરાતી લેંગ્વેજની અંદર પણ તમે જોયું છે 30 માર્ક રીઝનિંગ, 30 માર્કનું ગણિત, 20 માર્કનું ગુજરાતી અને કુલ પાર્ટ એ 80 માર્કનો. તેની અંદરથી તમારે કુલ માર્ક 32 લાવવાના રહેશે કમ્પલસરી. હવે સિલેબસની અંદર જોઈએ પાર્ટ બી એટલે ભાગ બી, અંદાજિત 120 ગુણનો હોય છે. એમાં ભારતનું બંધારણ, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અંદાજિત 30 ગુણ, મૂળભૂત અધિકાર, ફરજ અને રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંતો, પંચાયતી રાજ, સંસદ, ન્યાયતંત્ર વગેરે તે બંધારણની અંદર વર્તમાન પ્રવાહ એટલે કરંટ અને વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન જે તમારે જીકે સ્વરૂપે કરવાનું હોય છે તે પણ કરવું જરૂરી છે. કરંટ અફેર, સાયન્સ અને ટેકનોલોજી એ કરીને કુલ 40 ગુણનું થાય છે પાર્ટ બી ની અંદર, જેની અંદર કરંટ અફેર, સાયન્સ અને ટેકનોલોજી અને અંદાજિત પ્રમાણ એટલે એક સમથિંગ એક વિષયના 15 અને કરંટના પણ 15 થી 7 થી 8 થી 10 પ્રશ્ન તમને પેપરની અંદર જોવા મળે છે. કરંટની અંદર કેવી બાબતો પૂછે તેની માહિતી, ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વર્તમાન બાબતો એટલે ગુજરાતમાં રાષ્ટ્રીયમાં અને આંતરરાષ્ટ્રીય જે વિશ્વની અંદર વર્તમાન બાબતો થતી હોય, કોઈ એવોર્ડ હોય, કોઈ પણ સરકારી યોજના બહાર પડે, વિજ્ઞાન સામાન્ય સિદ્ધાંત, કોઈ પણ પ્રયોગની માહિતી હોય તે પણ તમારે જાણતી હોય, કોઈ ટેગ હોય, જીઆઈ ટેગ હોય તેની પણ માહિતી તમારે વર્તમાન પત્રની અંદર કરંટની અંદર જોતી રહી. ગુજરાત અને ભારત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ અલગથી ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી એના કુલ 15, એના કુલ એક વિષયના 15 થી 17 ગુણ, એક વિષયના 15 થી 17 ગુણ, એમ કુલ 50 ગુણ થાય છે. પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ભારત અને ગુજરાત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, કલા, સાહિત્ય અને ભૂગોળ પણ તમારે કરવાનું રહેશે. ખાસ કરીને નમ્ર નિવેદન એની અંદર પણ 50 ગુણ છે. તેમ જોયું તેમ 90 ગુણ થાય છે. જોઈએ હવે આગળ વિડીયો. એની માટે ઉપયોગી પુસ્તક, તમારી તૈયારી મજબૂત બનાવવા માટે તમે નીચે મુજબના પુસ્તકો ઉપયોગ કરી શકો છો. મારું ખાસ નિવેદન છે જીસીઆરટી અને એનસીઆરટી, તેની અંદર 6, 7, 8, 9, 10 ધોરણની સામાજિક ખાસ કરવી, જેની અંદર જુઓ ભારતનું બંધારણ, હવે વિષયમાં ભારતનું બંધારણ, તેમાં ભારતનું બંધારણ કોઈ પણ જાણીતું પ્રકાશન તમે યુઝ કરી શકો, તમને જે યોગ્ય લાગે તે. તાર્કિક શક્તિ અને ગણિત, રીઝનિંગ અને મેથેમેટિક કોઈ પણ જાણીતી પ્રકાશનનો ઉપયોગ કરી શકો, અથવા તો તમે 9, 10, 6, 7, 8નું ગણિતની અંદરથી પણ કરી શકો છો. ગુજરાતનો ઇતિહાસ કોઈ પણ જાણીતું પ્રકાશન અથવા તો તમે જીસીઆરટીની અંદરથી પણ સારો કવર અને ઇતિહાસ, હિસ્ટ્રી અને ભૂગોળ પણ કરી શકો છો. અને સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમે પણ સારી રીતે કરો છો. અને હવે જોઈએ આગળ વિજ્ઞાન ધોરણ 9, 10 અને એનસીઆરટી, જીસીઆરટી વિજ્ઞાનની પુસ્તકો ખાસ કરવી અને વર્તમાન પ્રવાહ એટલે દૈનિક, માસિક, કરંટ અને એકર અને મેગેઝિન અને સમાચાર પત્ર તે પણ તમારે જોતું રહેવું. રોજબરોજનું ન્યૂઝપેપર તમારે જોતું રહેવું. ગુજરાતી વ્યાકરણમાં કોઈ પણ જાણીતું પ્રકાશન તમે યુઝ કરી શકો, અથવા તો કોઈ પણ 6 થી 10નું ગુજરાતી વ્યાકરણ અથવા તો એની અંદરના ટોપિક જીસીઆરટીની અંદર પણ તમને મળી રહેશે. કાયદો, પીએસઆઈ માટે ભારતીય ફોજદારી કાયદો, ફોજદારી કાર્યરત સંહિતા વગેરે સિલેબસ મુજબ. જો કાયદો હજી ન્યૂ એડ થાય તો ભરતી બોર્ડ જ્યારે બહાર પાડે ત્યારે કાયદો એડ હશે તો, અથવા તો ન્યૂ ભરતીમાં કાયદો પણ એડ થઈ શકે તેવી માહિતી મળતા મુજબ હું તમને વિડીયોની અંદર જણાવી રહ્યો છું. ટિપ્સ, સૌપ્રથમ સત્તાવાર જાહેરાત સિલેબસની રાહ જુઓ. સત્તાવાર નોટિફિકેશન આપવા પહેલા સિલેબસ અને પરીક્ષા પદ્ધતિની અંતિમ માનવી. અને એનસીઆરટી, જીસીઆરટી ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તક અભ્યાસ કરવો ખૂબ જ ફાયદાકારક છે. અને તમે ગણિત અને મેથ અથવા તો રીઝનિંગ એટલે તાર્કિક ક્ષમતા તે પણ જોઈ લ્યો. અને પ્રેક્ટિસમાં અગાઉ પરીક્ષાનું પ્રશ્નપત્ર, પ્રિવિઝન યર્સ પેપર હાલ કરવાથી પરીક્ષાની પેટર્ન તમને સમજમાં આવશે અને સારી રીતે તમને ખબર પડશે કે કઈ રીતનું પેટર્ન અને કઈ રીતનું ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. તે પણ તમને એક અનુભવ સાથે વિશ્વાસ આવશે આગળ જતા. પોલીસ ભરતી શારીરિક કસોટીમાં લગભગ કોઈ પણ ફેરફાર
થાય તેવી શક્યતા લાગતી નથી, કારણ કે 25 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર પૂર્ણ કરવાનું હોય છે. ત્યારબાદ તમારું શ્રેષ્ઠ મપાય છે. ત્યારબાદ તમારું વજનનો માન્ય નથી હવે, અને ખાસ નોંધ, વજનનો કોઈ માન્ય નથી. અને ત્યારબાદ તમારી ઊંચાઈ ચેકિંગ થાય છે. લેખિત કદાચ નવો કાયદો એડ થઈ શકે. 40%નો જે વિભાગ પ્રમાણે ક્રાઇટેરિયા છે તેમાં કોઈ પણ ફેરફાર થઈ શકે એવી શક્યતાઓ લાગી રહી નથી. અને આ થવું પણ જોઈએ. અને પણ જે વિષય છે એ તો રહેવા જ જોઈએ. એટલે આપણે બધા વિષયોની તૈયારી કરવી જોઈએ. અને ખાસ નિવેદન, જે ન્યૂ એજર છે તેને 6 થી 7, 8, 9, 10ની જીસીઆરટી એનસીઆરટી કમ્પ્લીટ કરવી, અને મેથેમેટિક જે બેઝિક છે તે કરવું, અને રિઝનિંગ કરવાની ખાસ તૈયારી રાખવી, અને ગુજરાતી વ્યાકરણ. હર એક્ઝામની પેટર્નની અંદર આ તમને ગુજરાત પેટર્નની અંદર જોવા મળે છે જરૂર ને જરૂર. જય હિન્દ.